વડોદરા કોર્પોરેશનમાં સાંસદ ધારાસભ્યોની સંકલનની બેઠક યોજાઈ હતી। બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો કેયુરભાઈ રોકડિયા, યોગેશભાઈ પટેલ અને મનીષા વકીલ સહિત મ્યુનિસિપલ કમિશનર, પાલિકાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। વિવિધ વિકાસના કામોને લઈને બેઠકમાં રજૂઆત કરાઈ હતી। શહેરમાં દબાણ અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી મામલે કરી હતી ઉગ્ર રજૂઆત। તો ધારાસભ્યોએ દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલને હટાવી અન્ય અધિકારીને મૂકવા માંગ કરી હતી। દબાણ શાખા અને દબાણકારો વચ્ચે સાંઠગાંઠ હોવાનો ધારાસભ્યોએ આક્ષેપ કર્યા હતા। રોડ, પાણી, દબાણ, ખાદ્ય સામગ્રી સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી। કોર્પોરેશન રોડ પરથી દબાણ હટાવે જે કાર્યવાહી વધુ સઘન કરાય તેવી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો। ગોરવા વિસ્તારમાં પાણીના પ્રશ્નને લઈ કોર્પોરેશન કામગીરી કરી રહી છે। રોજ માન્ય એમપી મેડમ અને માન્ય ધારાસભ્યશ્રીઓની સાથેની કોર્પોરેશનની સંકલનની બેઠક હતી। એમાં શહેર માટે વિકાસના ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે અને જોડે જોડે ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવાની પણ રજૂઆત આવી છે। પછી જે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પણ રજૂઆત આવી છે। પાણી ક્યાંક ક્યાંક ઓછું આવે છે અથવા ગંદુ આવે છે એની રજૂઆત આવી છે। એ બધી રજૂઆતોની ચર્ચા કરવામાં આવી છે અને એની ઉપર હવે પગલાં ભરવામાં। અસાનધારો અમે ગવર્ન કરતા નથી। અસાનધારામાં જમીનની લેવેચ અથવા મિલકતની લેવેચની પરમિશન રેવન્યુ વિભાગ દ્વારા હોય છે। કમિશનર દ્વારા અસાનધારાનું આપવામાં આવતું નથી। પ્રોપર્ટી કાર્ડમાં જેનું નામ હોય એના આધારે અમે રજા ચિઠ્ઠી ઇસ્યુ કરીએ છીએ। તેમ છતાં એમની રજૂઆત છે તો ધ્યાને લેવામાં આવશે। હમણાં કાર્યવાહી કરી છે। જે લોકો ખાદ્ય વસ્તુ અથવા એડલ્ટ્રેશનવાળી વસ્તુઓ વેચે છે એની સામેની હમણાં અમે કાર્યવાહી કરી જ છે, પ્રોસેસમાં છે અને એને વધારે સઘન બનાવશે। આજે કોર્પોરેશનની જે સંકલન હતી એમાં જે મારા પ્રશ્નો હતા ખાસ માજલપુર વિસ્તારના, એમાં એક તો પાણીની પાઇપો નથી એ લાવવા માટેનો પ્રશ્ન હતો। બીજું દબાણ પોદાર સ્કૂલ અને હાઈ ટેન્શન લાઈન એ બી ટૂંકમાં ખોલી જશે। ત્રીજું માનેજા જ્યાં ટેન્ડર પાસ થઈ ગયું છે રસ્તાનું એ રોડ બી દબાણ છે હટાવવાનું, એ બી કંપનીનું। એવા અનેક કામોની વાત થઈ। ખાસ જે મારો છે પ્રશ્ન એ વડોદરા શહેરમાં મોટા મોટા તંબુ લાગીને બૂટ છે, કપડાં છે, આ બધું વેચાય છે। આજે કમિશનરશ્રી સાથે વાત થઈ કે આવી કોઈ પરવાનગી આપો છો, તો આવી કોઈ પરવાનગી આપવામાં નથી આવતી, છતાંય આ મોટા પાયે ધંધો ચાલી રહ્યો છે। આજે તમારે એટલે સુધી કહેવું પડ્યું કે આ જયસ્વાલ જે વર્ષોથી આ દબાણનું કરે છે પણ દબાણ હટાવે છે ને દબાણ થઈ જાય છે બીજે દાડે। આવા અધિકારીને કાઢો હતું હવે, કારણ કે કેટલી વાર અમે ચર્ચા કરી। આજે બહારના લોકો નવો માલ લઈને વેચે, શુક્રવારીમાં નવો માલ વેચાય છે। આજ રોજ માન્ય એમપી મેડમ અને માન્ય ધારાસભ્યશ્રીઓની